હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભૂંગળા બટેટા બનાવશું, પણ સાવ અલગ જ રીતે। ભૂંગળા બટેટા બનાવવા માટે મેં 3 નંગ બટેટા લીધેલા છે। પહેલા આપણે બટેટા બાફી લેશું। એને આ રીતે કટ કરી અને નાના પીસમાં કરી લઈશ। અને મેં લીલા વટાણા લીધેલા છે। તમને પસંદ હોય તો લેવાના, ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો। ત્યારે લીલા વટાણા મેં લીધેલા છે। હું આ બટેટા બાફવામાં અડધી ચમચી જેટલું નિમક ઉમેરી દઈશ। ને આપણે આ વટાણા લીધા છે એમાં થોડું પાણી નાખી અને ઢાંકી દેવાના। અને ઢાંકીને 4 વિસલ આવે ત્યાં સુધી આપણે એને થવા દે। મેં અહીંયા થોડીક આંબલી અને ખજૂર લીધેલા છે ચટણી બનાવવા માટે। આપણા બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે આ ખજૂર આંબલીને બાફી લઈએ। આ રીતે પાણી નાખી અને સેજ ઉકાળી લેશું, જેથી કરીને આંબલી અને ખજૂર બે સોફ્ટ થઈ જાય। મેં અહીંયા અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને અડધી ચમચી જેટલો કોર્નફ્લોર નો પાવડર લીધો છે। એ આપણે આ ચટણીમાં ઉમેરશું, જેથી કરીને એનો કલર પણ સરસ આવશે અને ઘટ પણ થઈ જશે। અને સેજ પાણી નાખી 1 ચમચી જેટલું અને આને સરસ મિક્સ કરી લેવાનું। તો આપણે આ ચટણીમાં ઉમેરી દેશું। જે આપણે મિશ્રણ બનાવેલું છે એ આપણે આમાં ઉમેરી દેશું, જેથી કરીને એનો કલર એકદમ સરસ આવી જશે। અને સારી રીતે ચલાવી લેશું, મિક્સ કરી લેવાનું। અને તો મેં અત્યારે ખજૂર જાજો ઉમેરેલો છે। જો ખજૂર ઓછો નાખવો હોય તો અત્યારે જ આ સ્ટેજ ઉપર જ તમારે એમાં થોડોક ગોળ ઉમેરી દેવાનો। અને સેજ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેશું। તો તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ સોફ્ટ થઈ ગઈ છે। ખજૂર ને આંબલી બે સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે આને ગેસ ઓફ કરી દેશું અને થોડીક ઠંડી થવા દેશું। હવે આપણા કુકરમાં 4 વિસલ થઈ ગઈ છે। આપણા બટેટા બફાઈ ગયા હશે। હવે ગેસ ઓફ કરીને એને ઠંડુ થવા દેશું। તમે જોઈ શકો છો ચટણી સરસ ઠંડી થઈ ગઈ છે અને થોડીક ઘટ પણ છે। હવે હું આને સેજ બ્લેન્ડર મારી અને ક્રશ કરી લઈશ સરસથી। આ ચટણીને બ્લેન્ડર મારી અને મેં ગાળી લીધેલી છે। હવે આપણે એમાં મસાલા કરી લઈએ। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલું નિમક ને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીશું। આને મિક્સ કરી લેશું। બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। આપણી ચટણી તૈયાર છે। આપણા બટેટા પણ સરસ બફાઈ ગયા છે। હવે એને હું આ મેસરની મદદથી મેશ કરી લઈશ। તમે લારી ઉપર કે ઘરે ભૂંગળા બટેટા તો બહુ કરીને ખાધા હશે, જે આપણે બનાવીએ છીએ રેગ્યુલરી, પણ આ રીતે બનાવશો તો કંઈક અલગ જ સ્વાદ આવશે અને અલગ બની જશે કંઈક વસ્તુ। આ રીતે તમે એકવાર બનાવીને ખાશો ને તો વારે વારે બનાવવાનું મન થાય, ઈચ્છા થશે। આ રીતે આને સારી રીતે મેશ કરી લેવાના। આ રીતે મેં બટેટાને મેશ કરી લીધેલા છે। હવે આપણે આને સાઈડમાં મૂકી દેશું। મેં અહીંયા 2 નંગ ડુંગળી લીધેલી છે। મોટી સાઈઝની નથી ને નાની પણ નથી, મીડિયમ સાઈઝની છે। આપણે આને સાવ બારીક ઝીણું કટ કરી લેવાની છે। મેં આ રીતનું ચોપર કટર લીધું છે। આપણે ડુંગળીને એમાં જ ચોપ કરવાની છે, કેમ કે એકદમ બારીક ડુંગળીને કટિંગ કરવાની છે, તો આમાં સરસ બારીક કટિંગ થઈ જશે। ચોપરમાં તમે કરી શકો। આ રીતની એકદમ બારીક કટિંગ કરી લેવાની છે। હવે ભૂંગળા બટેટા માટે મેં આ રીતના મોટા ભૂંગળા આવે છે લાંબા, એ લીધેલા છે। અને થોડીક આપણે પાણીપુરીની પૂરી હોય જે ઘરે તરવાની, એ લીધેલી છે। આપણે આને તળી લેશું। તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે આ ભૂંગળા તળી લેશું। જે આપણે આ પૂરી છે એ પણ હું તળી લઈશ। જોઈ શકો છો સરસ ફૂલીને તળાઈ ગઈ છે। એને બહાર કાઢી લેશું। આ રીતે હું બીજી પણ તળી લઈશ। તમારે આ પૂરી ના લેવી હોય ને બહારની પૂરી તૈયાર પૂરી મળે છે લેવી હોય તો પણ તમે લઈ શકો। આપણી પૂરી પણ તળાઈ ગઈ છે, એને બહાર કાઢી લેશું। હવે આપણા પૂરી અને ભૂંગળા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ બટેટાનો માવો છે આપણે એમાં મસાલો કરી લેશું। એમાં આપણે આ વટાણા બાફવા મૂકેલા હતા એ આમાં ઉમેરીશું, અને આમાં પાણી હોય તો કાઢી નાખવાનું, પાણી નહીં આવવા દેવાનું। આપણે ડુંગળી કટિંગ કરેલી હતી એ ઉમેરીશું। 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર। આ તમારે મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઉમેરી શકો। તીખું વધારે જોતું હોય તો વધારે ઉમેરવાનું। અડધી ચમચી જેટલી હળદર ને અડધી ચમચી જેટલું નિમક આપણે બાફવામાં બટેટા બાફવામાં પણ ઉમેરેલું હતું, એટલે એ પ્રમાણે નાખવાનું અત્યારે। ને અડધી ચમચી જેટલો ગરમ મસાલો,
ને મેં અડધું લીંબુ લીધેલું છે, એનો રસ નાખશું આપણે. ને અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરીશું. અને મેં ખાંડ નથી નાખેલી, તમારે ખાટો મીઠો ટેસ્ટ જોતો હોય તો ખાંડ પણ ઉમેરવાની. હવે આપણે આને મિક્સ કરી લેશું. હવે જે આપણે આ પૂરી બનાવેલી છે એ આપણે આમાં ઉમેરી દેશું, એનો ભૂકો કરીને. આ રીતે ભૂકો કરીને તમારે તમારા ટેસ્ટ પ્રમાણે જેટલી ઉમેરવી હોય એટલી ઉમેરી શકો. અત્યારે હું 5-6 ઉમેરીશ. આ રીતે કોઈ મોટો હોય તો એને સહેજ હાથેથી પાછા નાના ટુકડા કરી નાખવાના. અને હવે આપણે આને મિક્સ કરી લેશું. ને પૂરી તમે જમવા બેસો ત્યારે જ તમારે નાખવાની, નહીતર શું થશે કે પૂરી એકદમ સોફ્ટ થઈ જશે. જ્યારે તમે જમવા બેસો ત્યારે જ પૂરીનો ભૂકો કરીને એમાં ઉમેરવાનો. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આ સારી રીતે મિક્સ કરી લીધું, એના ઉપરથી આપણે લીલા ધાણા ભાજી ઉમેરીશું. છે ને અલગ જ રીતે આ ભૂંગળા બટેટા, તમે ઓલા ભૂંગળા બટેટા તો બહુ ખાતા હશે, આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની રેસીપી જો તમને સારી લાગે તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો. હવે આ બધું મિક્સ થઈ ગયું છે સારી રીતે. અને આ સ્ટેજ ઉપર તમારે ચાખીને સહેજ ચેક કરી લેવાનું, કોઈ મસાલો ઘટતો હોય તો આમાં ઉમેરી દેવાનો. આપણા ભૂંગળા તળેલા છે એને વચ્ચેથી આ રીતે કટ કરી લેવાના. 2 ભાગ સરખા રહે એ રીતેથી આપણે એને કટ કરી લેશું. આ રીતે હું આ બધા ભૂંગળા કટ કરી લઈશ. આ રીતે મેં ભૂંગળાને વચ્ચેથી કટ કરી લીધેલા છે. જે આપણે આ મસાલો બનાવેલો છે એ આપણે આ ભૂંગળાની અંદર આ રીતે ભરી દેવાનો છે. પ્રેસ કરી અને સરસ રીતે અંદર પહોંચાડીને ભરી દેવાનું છે. જે અડધું આપણે આ બાજુથી ભરીશું, જેથી કરીને આખું ભૂંગળું સરસ ભરાઈ જાય મસાલાથી. આ રીતે મેં ભરી લીધેલું છે. આ મેં ઝીણી સેવ લીધેલી છે, એમાં આ રીતે 2 બાજુથી એને ડીપ કરી દેવાનું, સેવ લગાવી દેવાની. આ રીતે હું બીજું પણ ભરી લઈશ. આ રીતે તમે ઘરે પણ બનાવજો, બહુ સરસ થાય. કેમ કે આપણે ઓલા બટેટા ભૂંગળા ખાઈએ છીએ એમાં લસણ ડુંગળી ફૂલ હોય મસાલામાં, આપણે ગ્રેવી કરીએ એમાં, તો આપણે એ ત્યારે ગરમીમાં મજા ના આવે. એટલા માટે આ રીતે આપણે ભૂંગળા બટેટા બનાવીએ તો મસ્ત બને. મેં આ પણ ભરી લીધું અને આ રીતે 2 બાજુ સેવ લગાવી દઈશ. આ રીતે હું બધા ભરી લઈશ. મેં આ રીતે બધા ભૂંગળા બટેટા આપણા ભરી લીધેલા છે. આપણે હવે એને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા ભૂંગળા બટેટા અને આપણે મીઠી ચટણી એની સાથે સર્વ કરેલા છે ને અલગ જ રીતે બનાવેલા આપણા ભૂંગળા બટેટા તૈયાર છે. જોઈને જ ખાવાનું ઈચ્છા થઈ જાય એવા આવી રીતે તમે પણ બનાવજો. તો કાંઈક જે આપણે બટેટા ભૂંગળા ખાઈએ એનાથી અલગ જ બની જશે અને બાળકોને પણ કંઈક અલગ લાગશે.